અમદાવાદની શાળામાં ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે। આરટીઈના વિદ્યાર્થીઓને નાપાસ કરતા વાલીઓએ ફરિયાદ કરી હતી। ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ અને ઝાયડસ સ્કૂલમાં તપાસ થશે। ધોરણ 5 અને 8ના બાળકોને નાપાસ કરતા ઉત્તરવહીની ચકાસણી થશે। એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સ વાલીઓની હાજરીમાં ઉત્તરવહીની તપાસ કરશે। આરટીના વાલીઓની જે પ્રકારની રજૂઆત હતી તેને ધ્યાને લઈ કદાચ આવું ન બન્યું હોય કે એમની સાથે આ પ્રકારે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો હોય, વાલીના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આરટીના વિદ્યાર્થી છીએ એટલા માટે આવું કરવામાં આવે છે, તો એના માટે શિક્ષણ નિરીક્ષકને અમે તપાસના આદેશ આપ્યા છે। શનિવાર સુધી આ સમગ્ર રીતે તપાસ કરવી, ઉત્તરવહીની પુનઃ ચકાસણી કરવી, ઉત્તરવહીની પુનઃ ચકાસણી કરાવડાવવી અને વાલીઓને રૂબરૂ ઉત્તરવહી બતાવવી, આ ત્રણેય પ્રકારે, જેથી કરીને વાલીને પૂર્ણ પ્રકારે એવું લાગે કે ના, અમારી સાથે જે કંઈ પ્રકારે થયું છે એ પ્રોપર રીતે થયું છે, અથવા આ બાબતે રિટેસ્ટ લઈને, જે રિટેસ્ટની જોગવાઈઓને આધારે રિટેસ્ટ લઈને પણ ફરીથી બાળકો એમનું પોતાનું પરફોર્મન્સ ફરીથી આપી શકે તેવા પ્રકારના જે છે એ પ્રયાસો કરવામાં આવશે। આ પ્રકારે અમે તપાસના આદેશ પણ આપ્યા છે।